અઠવાગેટ કોલેજની નિવૃત્ત મહિલા ક્લાર્કને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકી દ્વારા 7 લાખની રકમ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઇમે મથુરાના 29 વર્ષીય સ્પોર્ટ્સ શિક્ષક સંતોષસિંહ હાકીમસિંહની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમે જણાવ્યું કે સંતોષસિંહે 15,000માં પોતાનું કરંટ ખાતું વેચ્યું હતું। આ ખાતામાં ટોળકીએ નિવૃત્ત મહિલા ક્લાર્ક પાસેથી પડાવેલા 7 લાખમાંથી 4 લાખ જમા થયા હતા। સંતોષસિંહના ખાતામાં અત્યાર સુધી 21 લાખના ટ્રાન્ઝેક્શનો થયેલા છે। સાયબર ક્રાઇમે સંતોષસિંહે બેંક ખાતું કોને આપ્યું તે અંગેની તપાસ શરૂ કરી છે। વધુમાં ઠગ ટોળકીના સાગરીતોએ મહિલા ક્લાર્કને 600 કરોડના મની લોન્ડરિંગના કેસમાં સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગુનો દાખલ કરેલો હોવાની ધમકી આપી 7 લાખની રકમ પડાવી હતી। અડાજણની નિવૃત્ત મહિલા ક્લાર્ક પર 3 સપ્ટેમ્બર 2024 કોલ કરી ટોળકીએ નરેશ ગોયલના બેંક ખાતામાં થયેલા 600 કરોડના મની લોન્ડરિંગના કેસમાં મહિલા સામે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયાનું જણાવ્યું હતું। મહિલાએ અરેસ્ટ વોરંટ મોકલી ડિજિટલ અરેસ્ટ કરી તેમના ખાતામાંથી 7 લાખ રૂપિયાની રકમ પડાવી હતી। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજીસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી, જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું। જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે અને ઇલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ। તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને 7 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે આ જે 7 લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર 4 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે। જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકીમસિંહ બદનસિંહને ધરપકડ કરી છે। સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતાને આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે। આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નઈમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષસિંહના ઓળખીતા છે એમને અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે અને એમને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। હાલ એનો કોઈ જોતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી। એક નાણાકીય લાભ માટે એણે પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું। જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે, તમારા ક્રેડેન્શિયલ્સ છે, તમારી ઓળખ ને બધું જે છે એ એક ગુનામાં વપરાયું છે અને નરેશ ગોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરો ને એ રીતના ડિજિટલ અરેસ્ટનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। ખાસ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને અપીલ છે કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરતી નથી। જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ન ઉપાડો, કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સાથી પોર્ટલ પર આવો ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો અને જો આપની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો 1930 પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો। આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જ્યારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં, આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। અમરોલીના યુવકને હની ટ્રેપમાં ફસાવી ઠગ ટોળકીએ 20 લાખની ખંડણી પેટે માંગ્યા હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં સમગ્ર કેસમાં પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે।
મળતી માહિતી મુજબ અસ્મિતા ઉર્ફે પૂજા નામની મહિલા તેમજ અમિત ઉર્ફે મનસુખભાઈ મસરૂ અને સુમિત મનસુખભાઈ મસરૂ આ 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને આગળની તપાસ શરૂ કરી છે। આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યું છે, જેમાં સુમિત મસરૂ અને અમિત મસરૂ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે। મળતી વિગતો મુજબ અમરોલીમાં જૂના કુસાર ખાતે આવેલી સોસાયટીમાં રહેતા 44 વર્ષીય યોગેશભાઈ કે જેનું અહીંયા નામ બદલ્યું છે તે મૂળ બોટાદના વતની છે। સંતાનમાં 2 પુત્રો છે। વરાછામાં આવેલા હીરાના કારખાનામાં તેઓ જોબ કરે છે। 5 વર્ષ પહેલા અસ્મિતા ભરડવા તેમની સાથે હીરા કંપનીમાં જોબ કરતી હતી। થોડા સમય બાદ અસ્મિતા નોકરી છોડી ચાલી ગઈ હતી। ગત તારીખ 9મીએ યોગેશભાઈ સંબંધી અસ્મિતાબેનને કોલ કરવા જતાં તેમનાથી ભૂલમાં અસ્મિતા ભરડવાને કોલ લાગી ગયો હતો। ત્યારબાદ બંને વચ્ચે નિયમિત કોલ ચેટિંગ શરૂ થયું હતું। અસ્મિતા વારંવાર વિડીયો કોલ કરી પ્રેમભરી મીઠી વાતો કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી બપોરે યોગેશ બાઇક લઈ અસ્મિતાએ મોકલેલા લોકેશન મુજબ કતારગામમાં લીંબાચિયા ફળિયા ખાતે પહોંચ્યો હતો, જ્યાં નજીકના સ્વસ્તિક ફ્લેટ્સના એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં લઈ જવાયા હતા, જ્યાં પહેલેથી જ 2 મહિલા હાજર હતી। અસ્મિતા રૂમમાં લઈ જઈ યોગેશભાઈ સાથે પલંગ પર બેસી વાતચીત શરૂ કરી હતી અને બાદમાં એકાએક પોતાના કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આ સમયે 3 યુવકોએ રૂમમાં ધસી જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી। આઈ કાર્ડ બતાવી દમદાટી આપી સુમિત મસરૂ, અલ્પેશ પટેલ, રાજુ તરીકે પોતાની ઓળખ આપી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું। આ સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। 16/7/2025 રોજ મનોજ માણિયા કરીને એક ફરિયાદી જે આવેલા એની સાથે એક ઘટના બનેલી। એક અસ્મિતા ભરડવા કે જે અમદાવાદ રહે છે અને અગાઉ એ હીરાની પહેલામાં સાથે કામ કરતા હતા, તો એ લોકોને સંપર્ક થયો વોટ્સએપ દ્વારા। એ લોકોને વોટ્સએપ કોલ થયા, એ લોકોને મેસેજ થયા અને સંપર્કને અંતે એ બંને અહીંયા રૂબરૂ મળવાનું નક્કી કર્યું। અને ત્યારબાદ જ્યારે તેઓ રૂબરૂ મળ્યા ત્યારે એક રૂમ છે જેની અંદર તેઓ ગયા અને ત્યારબાદ જે મસરૂ બંધુઓની જે ગેંગ છે કે જે ઘણા બધા સમયથી સક્રિય છે અને અમે ઓલરેડી એના ઉપર વર્કઆઉટ પણ કરતા હતા, તો એ ગેંગનો જે મેઇન જે છે અમિત મસરૂ અને એનો ભાઈ સુમિત મસરૂ, આ લોકો ત્યાં આવ્યા અને એક દેવિકા કરીને જે મહિલા છે ઓલરેડી ત્યાં હાજર હતી અને પછી એ લોકો ત્યાં જઈ અને પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ આ માંગણીને અંતે પછી ફરિયાદીને પહેલાં તો એ પોલીસ પાસે ન આવ્યો, પણ પછી બીજા જે એના ભાઈઓને એની સાથે વાતચીત કરતા પછી પોલીસને રૂબરૂ આવીને ફરિયાદ આપતા ત્યારબાદ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અસ્મિતા ભરડવા, અમિત મસરૂ અને સુમિત મસરૂ, 3 જણની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગ જે છે અત્યારે જે પકડાઈ છે આ મસરૂ ગેંગ છે, પરંતુ સુરત સિટીની અંદર આવી 10 ગેંગો કાર્યરત છે કે જેઓ આવા જ પ્રકારનું કામ કરે છે અને આ લોકો મહિલા જે છે એને પેપર તરીકે એ લોકો કોડવર્ડ વાપરે છે કે જે મહિલાઓ મેસેજ કરે, કોઈ પણ પુરુષની સાથે કોન્ટેક્ટમાં આવે તો આ લોકો પહેલાં વર્કઆઉટ કરતા હોય છે કે જે પુરુષ છે એની પાસે આર્થિક સ્થિતિ એની કેવી છે, એનું ગભરું માણસ છે કે પછી મજબૂત માણસ છે, આવું બધું ચેક કર્યા પછી એને આ લોકો શિકાર બનાવતા હોય છે। અને શિકાર એ લોકો એ રીતે બનાવે છે કે જે ડેટિંગ એપ છે, દાખલા તરીકે ટિન્ડર છે, બમ્બલ છે, ક્વિક ક્વેક છે, બૂ છે, લવલી છે અને ફેસબુકનું જે મેસેન્જર છે તથા જે ઇન્સ્ટાગ્રામના મેસેન્જર, આનાથી એ લોકો એની સાથે સંપર્કમાં આવે છે અને એને સાથે મેસેજની આપલે થાય છે। ત્યારબાદ એની સાથે પ્રેમપૂર્વક વાત કરવામાં આવે છે અને ત્યારબાદ એને લલચાવી ફોસલાવી કોઈ રૂમમાં આવવા માટે એને લોભાવવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે તે રૂમમાં આવે ત્યારે એકબીજા કપડાં પણ કાઢી નાખે છે અને ઘણી વખત સેક્સ સંબંધ પણ બાંધીને પછી આ લોકો પોલીસ તરીકેની એન્ટ્રી કરે છે। અને અમે જે અત્યારે પકડ્યા છે એમાં પોલીસનું ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલનું આ લોકોએ નામ સુધારીને અને પ્રકલ નંબરને બધું સુધારીને જાતે બનાવેલું આઈ કાર્ડ પણ મળ્યું છે। અમે ભાવનગર એસપી સાહેબને પણ આ બાબતે પૂછતા કરતા એનું જે મુખ્ય આઈ કાર્ડ છે એની અંદર વિગતો અલગ છે, જ્યારે આમાં અલગ છે, એટલે અમે બોગસ ડોક્યુમેન્ટની 10 વર્ષની સજાવાળી જે ગુનાની કલમો છે એ પણ એડ કરેલ છે। અને આવી જે અમિત મસરૂની પૂછપરછ કરતા એની પત્ની જે દિવ્યા મસરૂ છે, આ બંને લોકો જે છે એ આ વ્યવસ્થિત ગેંગ ચલાવી રહ્યા છે અને આવી બીજી પેરેલલ 10 ગેંગો ચાલે છે। એટલે અમારી અત્યારે આ લોકોની પૂછપરછ તે ઉપરાંત અમારી
હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું કામ ચાલુ છે કે આ 10 જે ગેંગો છે એમાંથી જે ભોગ બનેલા જૂના હોય એમાંથી જો કોઈ ફરિયાદી બનવા માંગતા હોય તો એની સાથે પણ અમારો સંપર્ક ચાલુ છે અને અમે આ લોકોને જેની સાથે જૂના પણ હની ટ્રેપ થયા હોય અથવા તો પેપર જેની સાથે સંપર્કમાં હોય, અમારા પણ અમુક બાતમીદારો કે જેને અમે પેપરની સાથે સંપર્કમાં અમે એને પ્રોજેક્ટ કરેલા છે, એમાં પણ જો આ લોકો પકડાશે તો ભવિષ્યમાં પણ આવા કેસો કરીશું અને આ એક જે સંગઠિત જે કામ ચાલે છે એના ઉપર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને BNS 111 જે સંગઠિત ગુનાની જે કલમ છે એ પણ આમાં એડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના પુણા ગામમાં ખેટલાઆપા ટી સ્ટોલની પાસે યુવકે બહેનના સસરાને માવો લેવા મોકલી આઈસર ટ્રક નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો હતો. ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વડલી ગામના વતની અને હાલ પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં 31 વર્ષીય નિલેશ ભાવેશભાઈ વાઘમસી પરિવાર સાથે રહેતો હતો. નિલેશના પરિવારમાં માતા પિતા અને ભાઈ છે. નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સોમવારે નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો, જેથી પરત બાઇક પર બહેનના સસરા સાથે ઘરે પરત આવતો હતો. દરમિયાન પુણા કંગારુ સર્કલ પાસે ખેટલાઆપા ટી સ્ટોલની પાસે નિલેશે બાઇક ઊભી રાખી હતી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા હતા. તેઓ માવો લેવા જતા નિલેશ રોડ પર મોટું વાહન આવતાની રાહ જોતો હતો, જેમાં આઈસર ટ્રક પસાર થતાની સાથે જ તેણે પડતું મૂક્યું હતું. ટ્રકનું ટાયર નિલેશ પરથી ફરી વળતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક નિલેશે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ છે. પુણા પોલીસે મૃતક નિલેશનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિલેશ દ્વારા કરવામાં આવેલા આપઘાત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામ્યો. નિલેશ બાઇક ચલાવીને બહેનના સસરા સાથે આવે છે અને બાઇક ઊભી રાખી બહેનના સસરાને માવો લેવા મોકલે છે અને તે દરમિયાન જ આઈસર ટ્રક આવતા તેની નીચે પડતું મૂકી આપઘાત કરી લે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના 3જા માળે એક પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આગના પગલે ફ્લેટમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી 4 લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ ગયા હતા. આગ અને લોકો ફસાયા હોવાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લેડરથી માતા પિતા અને 2 પુત્રને સહી સલામત નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ બહાર નીકળવાના રસ્તા સુધી પ્રસરી ગઈ હતી. મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલા વૈષ્ણો દેવી બ્લુ વિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં 3જા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 પુત્ર છે. આજરોજ સવારે વહેલી સવારે 3:26 આસપાસ ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આખો પરિવાર ઘરની બહાર નીકળી ન શકતા ગેલેરીમાં ફસાઈ ગયો હતો. વૈષ્ણો દેવી બ્લુ વિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગના 3જા માળે આગ લાગવાનો અને માણસ ફસાયો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાબાગલ, પાલનપુર અને અરાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અરાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું. 4 લોકોને રેસ્ક્યુ કરી આગને કાબૂમાં લીધી હતી. 3 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના 4 સભ્યોને 108 બોલાવી પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયકલ લઈ પસાર થઈ રહેલા સિનિયર એડવોકેટને સુમુલ ડેરીના દૂધના વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાયકલ સવાર એડવોકેટ અબ્દુલ મુલતાનીને અડફેટે લઈ આઈસર ચાલક 15 ફૂટ સુધી ઘસડ્યા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બપોરના સમયે અબ્દુલ નાનજી મુલતાની પોતાની સાયકલ પર કતારગામ બાલાશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે સોમુલ ડેરીનો એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે સાયકલ સવારને એડવોકેટને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક ચાલકે એડવોકેટને લગભગ 10 થી 15 ફૂટ સુધી ધસડ્યા હતા. ટ્રકના બંને ટાયર સિનિયર એડવોકેટ પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર કતારગામ વિસ્તારમાં વકીલ આલમમાં પણ શોકનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતે ફરી એક વખત ટોચનું સ્થાન મેળવ્યું છે. નંબર 1નું બિરુદ જાળવી રાખવા માટેના પડકારો હોવાનું સ્વીકારતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે કચરાને કચરા તરીકે નહીં પણ ઇકોનોમીનો રિસોર્સ બનાવ્યો ત્યારે સુરત સુપર સ્વચ્છ બન્યું. આ લોકોની ચળવળ છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા વડાપ્રધાને કમર કસી છે. આ સિદ્ધિ માત્ર એક પડાવ નથી પણ સતત જાગૃતિ અને પ્રેરણા છે. ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુરત અન્ય શહેરો માટે પ્રેરણા સ્ત્રોત બનશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે સુરતને ખૂબસૂરત બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. સુરતીઓનો સહયોગ અને સમજદારી આ સફળતાના મૂળમાં છે. આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીકરે કહ્યું કે સુરતે વિશિષ્ટ કામગીરીમાં 100% ઘરોમાંથી કચરો લેવાનું કામ કર્યું છે. કચરો સેગ્રીગેટેડ તરીકે લઈ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનમાં 8 કેટેગરીમાં છૂટો પાડી પ્રોસેસિંગ કરાય છે, જેમાંથી કમ્પોઝ CNG બને છે અને ડ્રાય વેસ્ટમાંથી RTA બનાવાય છે. સ્પેશિયલ વેસ્ટ માટે રોજના 300 ટનના પ્લાન્ટ છે અને પ્લાસ્ટિક માટે 100 ટન પ્લાન્ટ છે. બાયોમેડિકલ સહિતના વેસ્ટને પ્રોસેસ કરવા 5R સેન્ટર બનાવાયા છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરતે સ્વચ્છતાથી આગળ વધી હવે સુપર સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે. તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સહકારથી, તમામ સુરતીઓના સાથ સહકારથી, તમામ NGO જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર લીગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સર, આગામી દિવસમાં કઈ રીતના હજી સ્વચ્છ રાખવા માટે? આગામી દિવસમાં આજે જ ભારત સરકારે ડિક્લેર કર્યું છે કે જેમ સુરત આગળ છે, જે એવોર્ડ વિનર સિટી છે તેને એક સિટી જે સ્વચ્છતામાં પુઅર છે એને એડોપ્ટ કરવાનું રહેશે. એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે વસુધૈવ કુટુંબ, તમામનું સાથ અને સહકાર, તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરતના સાથ સહકારથી આગળ વધારીશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડીપુરની વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર હવે સક્રિયપણે મેદાનમાં આવી છે. રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે સુરતની મુલાકાતે હતા અને તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર યોજ્યો હતો. કનુભાઈ દેસાઈએ સુરત પહોંચીને એક પછી એક એમ કુલ 3 મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકોમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સતત ખાડીપુરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેમણે આજે હાઈ લેવલ મીટિંગ કરી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા, સુરત અને ગ્રામ્ય પોલીસ, સિંચાઈ વિભાગ, મેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકો દરમિયાન ખાડીપુર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પર રજૂ કરવામાં આવ્યું હતું. કનુભાઈ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને
સૂચનાઓ આપી હતી. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છે તેના કારણે પાણીનું સ્તર વધ્યું છે, જે ખાડી પૂરનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ખાડી પૂર રોકવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ માટે અલગ અલગ એજન્સીઓની મદદ પણ લેવામાં આવશે. દેસાઈએ ખાસ ભાર મૂકીને જણાવ્યું હતું કે ઇરિગેશન અધિકારીઓ અને કન્સલ્ટન્ટ સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવશે. હાલ કાયમી નિકાલ માટે પ્રયાસો કરાશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સહિત અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે. આ ઉપરાંત ઝીંગા તળાવ સહિત અન્ય જે પણ દબાણ છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. તેમણે સ્વીકાર્યું હતું કે આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે, પરંતુ રાજ્ય સરકાર તેના માટે કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન કર્યું. એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ અભિનંદન આપ્યું. એમાં સુરતના દરેક નાગરિકો, સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો. એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે. અને સાથે સાથે જે પુલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઇન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી. આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આપણી પીપી મંજૂર થઈ ગયેલી છે, ડીપી મંજૂર થયેલી છે, એ એરિયામાં આપણે અત્યારે શું કરવું, પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું. અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ખાડીપુર આવશે જો આ બહુ લાંબા ગાળાનું આયોજન છે. ટૂંકા ગાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે, પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે, સુરતની સમગ્ર જિલ્લા માટે. એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો 20 ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ એ અંગેનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે. 7 વર્ષથી પ્રશ્ન અત્યાર સુધી કોઈ વિભાગ આગળ ના સરકાર આગળ ના આવી. કેન્દ્ર સરકારની ટકોર બાદ હવે દર વર્ષે 5 લાખ લોકો મુશ્કેલીમાં મુકાય અને કરોડોનું સામાનનું નુકસાન. જો આપણે પહેલાં પણ સુરતમાં ફ્લડ આવતો હતો, આપણે સુરતના ડેમના પાણી રિલીઝ કરવાનો પણ પ્રશ્ન આવતો હતો. હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે. આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના સચિન વિસ્તારમાં 7 જુલાઈએ થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં મહત્વની સફળતા મળી છે. શહેરના જ્વેલર્સ પર બનેલી આ લૂંટકાંડમાં ભાગતા ફરતા 3 આરોપીઓમાંથી 2ને સુરત પોલીસે બિહારમાંથી ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ ઘટનાના તત્કાલ બાદ જ એક આરોપી દીપક પાસવાનને ઝડપવામાં આવ્યો હતો. દીપક કડોદરા વિસ્તારનો રહેવાસી છે અને ઘટના પહેલા 1 મહિના સુધી આ વિસ્તારમાં રેકી કરીને જાણકારી એકત્રિત કરી હતી. ત્યારબાદ તેણે બિહારના હાજીપુરથી પોતાના સાગરીતોને બોલાવ્યા હતા. તેમણે સાથે મળીને લૂંટકાંડને અંજામ આપ્યો હતો. પોલીસની 3 ટીમો બિહાર મોકલવામાં આવી હતી, જેથી સંજય, ચંદ્રદેવ અને અવિનાશ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને અલગ અલગ સ્થળોએ છુપાઈ રહ્યા હતા. પોલીસે બિહાર પોલીસની મદદથી ઘર કોર્ડન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 300થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે આરોપીઓના પગેરા શોધ્યા હતા. 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા. અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોઈએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ. તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે. સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ. અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે. તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટના અંજામ આપે. અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ, પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર. તો તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી જોઈએ. ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોનો પ્રયાસથી જોઈએ આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ. તમામ આરોપીઓ રીઢા ગુનેગાર તરીકે ઇતિહાસ ધરાવે છે અને તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળતા હતા, જેથી પકડાઈ ન જાય. તેમ છતાં પોલીસે માહિતીઓના આધારે ચોકસાઈથી કામગીરી કરી બંનેને પકડ્યા. હાલમાં 3જો આરોપી પિન્ટુ પાસવાન હજુ વોન્ટેડ છે. પોલીસે તેની શોધવા તીવ્ર ગતિ તેજવાન કરી છે, જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાયા છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાયા. અને આ આરોપીઓના સતત જો એ લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા. આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા, જો છુપાવવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ. અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ પણ છે જોઈએ. આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો 3 આરોપી છે આ લોકો જો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ જોઈએ, હથિયાર વડે લૂંટ કરવાના જોઈએ, આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જોઈએ, નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે, જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જોઈએ. આમાં ખાસ કરીને જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે. જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર 7 ગુના છે. આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે. અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે. 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા. એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે. આ લોકો જો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપણી એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે. તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગયેલ 10 લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જોઈએ મુદ્દામાલ. અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર 4 દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે. અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા, બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં, કોઈ ટીપ આપે છે કે નહીં, આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.
સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, તો બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાના બુટ ભવાની નજીક કોયલી ખાડીની આસપાસની 6 જેટલી બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવી છે. ખાડીના પટમાં કુલ 26 જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ ગયું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે. આ ડિમોલિશનની કામગીરીમાં 100થી વધુ પાલિકા કર્મચારીઓ અને 150થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડિમોલિશનની કામગીરી હજુ 3થી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડોક રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા. હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતર રૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે. વરાછાના બુટ ભવાની વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર છે, તો બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે. હાલમાં જે ખાડી છે તેનાથી ડબલ ખાડી હતી, ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા ઉપર વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થઈ ગયું હતું. હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે. જવાહરનગર સોસાયટીના 26 જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે, જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે. આ સાથે જ જવાહરનગરમાં ખાડી ઉપર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે, જેનો બચતો ચીંદીનો કાપડનો જથ્થો પણ આ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ખાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડની ચીંદીનો કચરો પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જવાહરનગરમાં જે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે તેને પહેલાં નોટિસ આપવામાં આવી હતી. હજુ જે મિલકતોનું ડિમોલિશન કરવાની છે તેને નોટિસ આપવામાં આવી છે. જે 6 મિલકતનું ડિમોલિશન ચાલી રહ્યું છે તેમાં મોટાભાગના નાના મોટા કાપડના જોબ વર્કના યુનિટ ચાલે છે. એ સાથે જ કેટલાક મકાનોમાં કામ કરવાની સાથે શ્રમજીવીઓ પણ રહેતા હતા. તેમને સમજાવી પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ ફાઇનલ પ્લોટ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ છે. અંદાજે 26 થી 27 છે આ લાઈનમાં ડિમોલિશન. મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપેક્ટેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે. સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો. અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે. એસએમસીના 3 ડેપ્યુટી એન્જિનિયર છે, 3 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 20 થી 25 પીએ સુપરવાઇઝર છે. પોલીસ ખાતામાંથી ડીસીપી, 1 એસીપી, 6 પીઆઈ છે, 6 પીએસઆઈ છે. ટોટલ એ લોકોનો 152 જણાનો સ્ટાફ છે.